મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર 1ની। આ વોર્ડમાં લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કઈ બાબતોને ધ્યાનમાં રાખી મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું સમસ્યા છે જાણીએ તેમની પાસેથી। મારો વોર્ડ મારી વાતની અંદર વડોદરાના વોર્ડ નંબર 1ની વાત કરીએ। સ્થાનિકોના શું પ્રશ્નો છે, સાથે હવે જે રીતે ચૂંટણી આવી રહી છે લોકોની શું માંગ છે, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફરી આવશે? અત્યાર સુધીના કાઉન્સિલર તમારા વિસ્તારમાં આવ્યા છે, કામ થયા છે, શું કહેશો? મારું નામ દીપક મકવાણા છે। હું અર્જુનભાઈની ચાલમાં રહું છું અને વોર્ડ નંબર 1ની જો સમસ્યાની જો વાત કરીએ તો મુખ્ય સમસ્યા છે રોડની। તમે આજે જુઓ કે ફતેગંજથી જુઓ જકાતનાકા સુધીનો રોડ અને પંડ્યા બ્રિજથી તમે છાણી જકાતનાકાનો રોડ જુઓ તો બંને રોડની અંદર ભેદભાવ કેટલો છે। આજે રોડ રસ્તા પહોળા કરવા માટે દબાણો દૂર કર્યા પણ કામ એટલી બધી ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે એની સમસ્યા લોકોને નાગરિકોને થઈ રહી છે। બીજી સમસ્યા છે ભૂકી કાંસની કે જે કેટલી બધી ગ્રાન્ટો ફળવાઈ ગઈ પણ તે છતાં પણ કામ ત્યાં થયું નથી। તમારા વિસ્તારમાં કાઉન્સિલરો આવ્યા છે, કામ થયા છે અથવા શું સમસ્યાઓ છે? શું નામ તમારું? ઝરીફ ખાન અબ્દુલ રહીમ પઠાણ, નવાયાર્ડ ચિસ્તિયા મસ્જિદની પાસે રહેવાનું સ્થળ છે મારું। અમારી મોટામાં મોટી એક સમસ્યા એ બી છે કે રોડ રસ્તા તો છે જ સમસ્યાનો રૂપ, પણ આજે અંગ્રેજોના ટાઈમનો નવાયાર્ડ વિસ્તાર જેની અંદર હજુ પણ ગેસ લાઇનના કોઈ ઠેકાણા નથી થયા। એકદમ નવી 5 વર્ષ જૂની સોસાયટીઓની અંદર ગેસ લાઇન આવી ગઈ। આ 100 વર્ષ જૂની જગ્યામાં ગેસ લાઇનની તરફ કોઈ ધ્યાન આપતું નથી। માટે ગેસ લાઇનની સમસ્યા દૂર થાય અને અમારા કાઉન્સિલરો જે અમારી પાસેથી વોટ માંગીને લઈ જાય છે, અમે ખોબે ખોબા ભરી ભરીને એમને વોટ આપીએ છીએ, પણ અમારી આ સમસ્યાઓને દૂર કરવા પાછળ એ લોકો બેધ્યાની કરે છે। અમિતભાઈ, કયા વિસ્તારથી આવો સોસાયટીથી, સાથે શું ખરેખર કાઉન્સિલરોએ આવીને કામ કર્યું? પહેલાં તો મારું નામ અમિત ચૌહાણ છે અને વોર્ડ નંબર 1 તરુણનગરનો રહેવાસી છું। અને સૌપ્રથમ વાત કરું તો કાઉન્સિલરની વાત કરીએ તો કામ થયા છે, પણ એવું કહેવાય કે જે રીતે કામની વાત કરીએ તો કામ નથી થયા એવું કહેવાય। કે સમગ્ર નવાયાર્ડની વાત કરું તો નવાયાર્ડ સાથે સાથે સમગ્ર ટીપી તેના અંદર 5-5, 7-7 ફૂટ સુધીની રોડ ધૂળ આવેલી છે। વારંવાર આ અધિકારીઓને કમ્પ્લેન કરીએ છીએ, તેમ છતાં પણ સફાઈ થતી નથી। ચારે બાજુ તમે જુઓ તો જે પણ ચોકડી તમે જાઓ તમામ ચોકડીઓ પર ગાયોનો ત્રાસ। એ આખા વોર્ડ નંબર 1ના કોઈ પણ ખૂણામાં જતા રહો ત્યાં આગળ ફૂલ પાયે એટલા હદે ગાયોનો ત્રાસ હોય છે, કચરાનો ત્રાસ હોય છે। અને જોવા જઈએ કે સૌથી મોટી સમસ્યા બીજી છે કે નવાયાર્ડ જે વિસ્તાર છે સ્લમ વિસ્તાર છે। સ્લમ વિસ્તારની અંદર જે મોટા જોવા જઈએ કે પાણીની સૌથી મોટી સમસ્યા, ડ્રેનેજની સમસ્યા, અને જ્યારે પણ વરસાદ આવતો હોય તે વરસાદના સમયની અંદર પૂર આવું। કેમ કે અધિકારીઓને જે આજથી 5 વર્ષ પહેલાંની વાત કરી કે જે અજય ભાદુ જે કમિશનર સાહેબ હતા તેમને પણ અમે લોકો રજૂઆત કરી કે જે ભૂકી કાસના નામે જે લાખો અને કરોડો રૂપિયા જે ફળવાય છે પણ તેનું કામ નથી થતું। જો અગર તે કામ થતું હોય કે જે નવાયાર્ડના જે સ્લમ વિસ્તાર છે જે હંમેશા દર વખતે ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે તે હંમેશા ડૂબતા રહે છે। મારું નામ રમેશ પરમાર છે, ગાંધીનગર વસાહતમાં રહું છું અને સમસ્યામાં જોવા જાવ તો ટીપી 13 લગભગ 40-50 વર્ષ પહેલાં ફાઇનલ થઈ ગઈ છે। ટીપી ફાઇનલ થાય એટલે એની અંદરના જે રિઝર્વ પ્લોટો હોય એની અંદર જે સૂચિત કરેલા હોય એ પ્રમાણે એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ। અને જે ઓપન પ્લોટ રાખ્યા છે, ઓપન પ્લોટનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, ગેરકાયદેસર ઝૂંપડા બંધાઈ અને એની પાસેથી પૈસા વસૂલે છે। નથી ટીપી 13માં અતિથિ ગૃહ કે નથી બાગ બગીચા। કાયદેસર રીતે જે ટીપી પડે ટીપીમાં અંદર ટીપી હમણાં ચાલુમાં પડે છે તો એનો વિકાસ થાય છે, પણ આ વિસ્તાર દલિત અને પછાત હોવાથી એનો કોઈ વિકાસ કરવા કોઈ તૈયાર નથી। ભેદભાવ છે તેવું કહી રહ્યા છે। કાઉન્સિલરો કોઈ આવ્યા છે, કામ થયા તમારા વિસ્તારમાં? મારું નામ કમલેશ ચૌહાણ છે। મારો વોટ મારી વાતમાં હું મારી વાત આપણા માધ્યમથી મૂકવા માગીશ કે કાઉન્સિલરોની વાત કરીએ તો તમામ કાઉન્સિલરોની કામગીરી જોતા મારા મતથી તો મને થોડા અંશે સારી કામગીરી કહી શકાય, પરંતુ સમસ્યા જોતા જઈએ તો આપણને એવું લાગે તો નરી સમસ્યા જ છે। વિસ્તારની અંદર તમે જુઓ તો નવાયાર્ડ વિસ્તાર આવેલો છે। નવાયાર્ડ વિસ્તારની અંદર તમે જુઓ તો ક્યાંય પણ સ્વચ્છતા તમને નજર નહીં આવે, ક્યાંય પણ ડસ્ટબિન જોવા નહીં આવે। ડસ્ટબિનના ઢગલે ઢગલા થશે
નાગરિકો દ્વારા ફોન કરવામાં આવશે ત્યારે 2-3 દિવસે એ ઢગલાનો નિકાલ કરવામાં આવે છે. અધિકારીઓ ગાંઠતા નથી. સમસ્યાનું નિવારણ 5 વર્ષમાં આવ્યું નથી. આગામી દિવસોમાં આવશે કે નહીં તેનું અમને ભરોસો કોઈના ઉપર રહ્યો નથી. એટલે અમે અમારી વાત અને અમારા વોટની અમે ચિંતા છે અને જરૂરથી અમે આ લોકોને આ વખતે જવાબ આપીશું. જબરજસ્ત તૈયારી સાથે દર્શક મિત્રો અહીંયાના લોકો આવ્યા છે. પોતે સ્વીકારી ચૂક્યા છે સ્થાયી સમિતિના અધ્યક્ષ કે હું કામ કરી શકતો નથી. પૂરબભાઈ, શું કહેશો? કયા વિસ્તારમાં રહો છો? કઈ સોસાયટીમાં શું સ્થિતિ છે? કાઉન્સિલરો આવ્યા છે? અમારા વિસ્તાર અત્યારે નવો જે વોર્ડ નંબર 2 થી 1માં આવ્યો છે અને અમારા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી કામ કરવા માટે કોંગ્રેસના કાઉન્સિલરો હતા. જે સત્તામાં ભાજપ છે એનો સવાલ નથી, સત્તામાં ભાજપ છે, પણ કોંગ્રેસના કાઉન્સિલર બધી મરણિયા પ્રયાસો કરીને દરેક જગ્યાએ કામ કરેલા છે અને આ કોવિડ મહામારીમાં બી સેનેટાઇઝનું કરેલું છે. દરેક જગ્યાએ કામ કરેલા છે, પણ થોડીક અપૂરતી રહી છે. જે એમને સત્તાને અને વિપક્ષની જે હોય છે વહેરાત્રો એમાં રહ્યું છે. ના નથી. જે ભાઈએ કીધું કે સફાઈમાં બી એમના જોડે વહેરાત્રો રાખવામાં આવે છે. ગાડીઓ નથી આવતી. પ્લસ આમ ભૂખી ઘાસમાં જે છે જેને જે તે સમયે ભાજપે કરેલું છે અને આજની તારીખમાં નવાયાર્ડ તથા દરેક સોસાયટી વિસ્તારો એને લીધે મચ્છરોનો ત્રાસ ફૂલ સહન કરી રહ્યા છે. શું નામ, ક્યાં રહો છો ને શું? મારું નામ પ્રકાશ સોલંકી છે. હું જૂની આશાપુરમાં રહું છું. અમારા વિસ્તારની અંદર સમસ્યા ઘણી હતી, પણ અમારા વોર્ડના કાઉન્સિલરે એ સમસ્યાને જે તે હદે નિવારણ કર્યું છે. આ જેવું કે ગેસ લાઈન છે, રોડ રસ્તા છે, પછી આ દબાણ છે, એ બધું ક્લિયર કર્યું છે. પણ થોડું ઘણું રહી ગયું છે, પણ આવતા સમયની અંદર એ બધું ક્લિયર થઈ જશે એવો અમારા પર અમને વિશ્વાસ છે. અમારા કાઉન્સિલર વિસ્તારમાં કોઈ કાઉન્સિલરો આવ્યા અત્યાર સુધી? હા, આવે છે ને કામ એ બી કરે છે. અમુક કામ નહીં થતા, અમુક કામ કરે છે. શું હવે ચૂંટણી આવી છે, શું અપેક્ષા છે તમારી? કયા કામો તમને જરૂરી લાગે છે? હમણાં તો કામ તો બધા બહુ હોય છે, પણ થાય છે કઈ? કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.